75,000 જેટલી ભરવાડ સમાજની મહિલાઓએ એક હુડો રાસ રચ્યો અને જાણે એમ લાગતું હતું કે કૃષ્ણની અને ગોપીની જે રાસલીલા હોય એવું એક દ્રશ્ય લાગતું હતું, કારણ કે એક સાથે નમસ્કાર, અમદાવાદથી લગભગ 125 કિલોમીટર દૂર અને ધોલેરાથી 23 કિલોમીટર દૂર એક બાવળિયાળી ગામ છે. ત્યાં ગાડી એક જે દ્રશ્ય જોવા મળ્યું એ જબરજસ્ત ચર્ચાનો વિષય બન્યું છે. 75,000 જેટલી ભરવાડ સમાજની મહિલાઓએ એક હુડો રાસ રચ્યો અને જાણે એમ લાગતું હતું કે કૃષ્ણની અને ગોપીની જે રાસલીલા હોય એવું એક દ્રશ્ય લાગતું હતું, કારણ કે એક સાથે એક જ રંગની સાડીમાં આ 75,000 મહિલાઓએ જ્યારે રાસ કર્યો ત્યારે અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. અને એના જે ડ્રોનના જે વિડીયો છે એ જોઈને તમે અભિભૂત થઈ જાઓ. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કૃષ્ણ અને ગોપીની રાસલીલાની આપણે ઘણી વખત ચર્ચાઓ સાંભળીએ છીએ, પરંતુ આપણે કૃષ્ણ અને ગોપીની રાસલીલા તો જોઈ નથી. પરંતુ આ ધોલેરાના બાવળિયાળી ગામ છે, ત્યાં ભરવાડ સમાજની 75,000થી વધારે મહિલાઓએ એક સાથે જ્યારે હુડો રાસ રમ્યો ત્યારે એવું લાગ્યું કે આ ખરેખર આ એક અદ્ભુત દ્રશ્ય છે. અને કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા છે એ વચ્ચે રાખીને આ મહિલાઓ જ્યારે રાસ રમી ત્યારે ખરેખર કૃષ્ણ ભગવાન અને ગોપી રાસ રમતી હોય એવી રીતના આ આખું એક દ્રશ્ય ઊભું થયું હતું. હવે આ જે બાવળિયાળી ગામ છે ત્યાં ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર છે ઠાકરધામ, અને આ નાગાલાખા ઠાકરનું મંદિર ત્યાં આવેલું છે. અને ઠાકરધામની પ્રાણ પ્રતિષ્ઠાને 375 વર્ષ પૂરા થયા અને ફરીથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ એક સપ્તાહનો કાર્યક્રમ છે. 1777ની અંદર આ ઠાકોરધામ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હવે આ જે એક સપ્તાહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાવળિયાળી ગામમાં, ત્યાં 20 માર્ચે આ હુડા રાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 900 વીઘા જમીનની અંદર આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અને જાણીતા સંત કથાકાર રમેશ ઓઝાની કથા પણ ચાલી રહી છે. અને આ કથાના વચ્ચે 20 માર્ચે હુડો રાસનો કાર્યક્રમ યોજાયો અને 75,000 ભરવાડ સમાજની મહિલાઓએ એક લાલ રંગની એક જ કલરની પારંપરિક પહેરવેશમાં રાસ રમીને ઠાકોરજી ની પ્રતિમા ફરતે રાસ રમ્યા હતા અને ભગવાન કૃષ્ણ પ્રત્યે એમની પ્રીતિ જાહેર કરી હતી. અને આ જે હુડો રાસ રમાયો એ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. હવે એવું કહેવાય છે, એવી એક વાયકા છે કે ભરવાડ સમાજના સંત હતા નાગા બાપા અને લાખા બાપા, એમની કૃષ્ણ ભક્તિથી પ્રસન્ન થઈને કાળિયા ઠાકર શ્રી હરિ બાવળિયાની ધરતી ઉપર આવ્યા હતા. અને એવી લોકોની શ્રદ્ધા છે કે ભગવાન કૃષ્ણ જાતે અહીંયા આવીને વસેલા છે. હવે આ કાર્યક્રમની અંદર લાખો લોકો આવી રહ્યા છે. સાથે સાથે તમને એ પણ માહિતી આપી દઉં કે આ મહિલા ભરવાડ સમાજની જે 75,000 મહિલાઓ હુડો રાસ રમ્યા એ રાસને શું કહેવાય છે, તો એના વિશે માહિતી એવી છે કે મૂળભૂત રીતે આ પાંચાળ ભૂમિ તરણેતરની અંદર થતું એક વિશિષ્ટ નૃત્ય છે જેને હુડો કહેવામાં આવે છે. અને ખાસ કરીને કોળી, રબારી અને વિશેષ ભરવાડની સ્ત્રીઓ આ રાસ રમે છે. અને આ રાસની અંદર સામાન્ય રીતે સ્ત્રી અને પુરુષો, જે ગુજરાતની સંસ્કૃતિ ગરબા છે અને આપણે રાસ ઘણી વખત જોઈએ છે, એવી જ રીતના આ હુડોમાં પણ સ્ત્રી અને પુરુષો સામ સામે ઊભા રહીને પગના તાલ, અંગના આંચકા અને હાથના હિલોળાની સાથે નૃત્યમાં જોડાય છે. અને આ નૃત્યની અંદર સૌથી એક જબરજસ્ત વાત એ છે કે આની અંદર સખત એનર્જી હોય છે. બીજું કે એક લોક કલાકાર દિવંગત બાબુભાઈ રાણપરાએ આ હુડો નૃત્ય વિશે એવું કહેલું, એની વ્યાખ્યા એમણે એવી રીતના આપેલી કે હુડો રાસ એટલે ઉડો રાસ.
એટલે જાણે હુડો રાસની અંદર ખેલૈયાઓ રીતસરના ઉઠતા હોય એવી રીતનું એક દ્રશ્ય સર્જાતું હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમની અંદર વર્ચ્યુઅલ જોડાયા હતા અને એમણે પણ ઘણી બધી તસવીરો શેર કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.